શુક્રવારનો દિવસ માં લક્ષ્મીની સાથે સાથે સંતોષી માતાની આરાધના માટે પણ ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. સંતોષી માતાને ભગવાન ગણેશના પુત્રી માનવામાં આવે છે, જેમના નામનો અર્થ જ સંતોષ, સેટિસ્ફેક્શન આપનારી માતા થાય છે. સંતોષી માતા અને તેમના શુક્રવારના વ્રત વિશેની કેટલીક ખાસ વાતો નીચે મુજબ છે. 1. ભગવાન ગણેશ સાથેનો સંબંધ. પૌરાણિક કથાઓ મુજબ સંતોષી માતા ભગવાન ગણેશના પુત્રી છે. ગણેશજીના 2 પુત્રો શુભ અને લાભને રક્ષાબંધન પર રાખડી બાંધવા માટે બહેનની ઈચ્છા થઈ, ત્યારે ગણેશજીએ પોતાની શક્તિથી સંતોષી માતા પ્રગટ કર્યા હતા. 2. સંતોષી માતાના વ્રતનો મહિમા. જે લોકો માનસિક શાંતિ અને પારિવારિક સુખ ઈચ્છે છે, તેઓ સંતોષી માતાના શુક્રવારના વ્રત કરે છે. સામાન્ય રીતે 16 શુક્રવાર સુધી આ વ્રત રાખવાની પરંપરા છે. આ વ્રત કરવાથી ઘરમાં ક્લેશ દૂર થાય છે અને સુખ શાંતિ વધે છે. 3. વ્રતનો સૌથી કડક નિયમ. ખાટું ખાવું નહીં. સંતોષી માતાના વ્રતનો સૌથી મહત્વનો નિયમ એ છે કે આ દિવસે વ્રત કરનારે ભૂલે ચૂકે પણ ખાટી વસ્તુ જેમ કે લીંબુ, આમલી, દહીં કે ખાટું ફળ ખાવી જોઈએ નહીં. એટલું જ નહીં, આ દિવસે ઘરના કોઈ સભ્યને ખાટી વસ્તુ પીરસવી પણ જોઈએ નહીં. 4. ગોળ અને ચણાનો પ્રસાદ. સંતોષી માતાને ગોળ અને શેકેલા ચણાનો પ્રસાદ અત્યંત પ્રિય છે. પૂજા દરમિયાન માતાજીને ગોળ ચણા ધરાવવામાં આવે છે અને આ જ પ્રસાદ વ્રત કરનારે ગ્રહણ કરવાનો હોય છે. 5. પૂજાની સાદી વિધિ. શુક્રવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા. એક કળશમાં પાણી ભરી તેના પર ગોળ ચણાનો પ્રસાદ મૂકવો. માતાજીની કથા વાંચવી કે સાંભળવી. આરતી પછી કળશનું પાણી છોડને ચઢાવી દેવો અને પ્રસાદ વહેંચવો. ઉજવણો. વ્રતની પૂર્ણાહુતિ. જ્યારે 16 શુક્રવાર પૂરા થાય ત્યારે તેનું ઉજવણું કરવામાં આવે છે. આ દિવસે 8 નાના બાળકોને ભોજન કરાવવામાં આવે છે. યાદ રાખવું કે બાળકોને પીરસવામાં આવતા ભોજનમાં પણ કોઈ ખાટી વસ્તુ ન હોવી જોઈએ. ધ્યાન રાખવા જેવી બાબત. જો ભૂલથી પણ વ્રતના દિવસે ખાટું ખવાઈ જાય તો વ્રત ખંડિત થયેલું ગણાય છે. સંતોષી માતાના વ્રતમાં શ્રદ્ધા અને ધીરજ, સંતોષ સૌથી વધુ જરૂરી છે.